રાજકોટની વધુ એક ગેંગ સામે ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી। ઇબલાક ગેંગના સાગરીતો સામે ગુસ્સી ટોક હેઠળ ગુનો। બે મુખ્ય આરોપી જેલ હવાલે, 4 આરોપીની ધરપકડ કરાઈ। ઇબલાક ગેંગનો એક આરોપી પોલીસ પકડથી બહાર, તો ઇબલાક ગેંગના આરોપીઓ સામે 89 જેટલા ગુના નોંધાયેલા છે। રાજકોટની વધુ એક ગેંગ સામે ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ઇબલાક ગેંગના સાગરીતો સામે ગુસ્સી ટોક હેઠળ ગુનો નોંધી અને કાર્યવાહી કરવામાં આવી, જેમાં 2 મુખ્ય આરોપી જેલ હવાલે થયા। શહેર વિસ્તારના બી ડિવિઝન એરિયામાં ઇબલા ગેંગ નામની ટોળકી જેના વિરુદ્ધ 89 જેટલા ગુના દાખલ થયેલા છે। એમાં 4 ખૂનની કોશિશ, 5 લૂંટ અપહરણ, 11 રાયોટિંગ, 1 છેડતી અને 29 મારામારી અને બીજા પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટના ગુના દાખલ થયેલા છે। આ આરોપીઓ પૈકી ગેંગ લીડર ઇબ્રાહિમ ઉર્ફે ઇબલો જે છે અને એક જાવેદ ઉર્ફે જવલો, એ બંને આરોપી જેલમાં છે હાલમાં। અને આ સિવાયના 4 આરોપીઓ સલીમ ઉર્ફે સલિયો, મહેબૂબ ઉર્ફે મેબલો, અશરફ અને લખન હાલ ક્રાઇમ બ્રાન્ચના શકંજામાં છે। આ ગુનેગારો નિર્દોષ જનતા સાથે જે રીતનું વર્તન કરતા હોય છે, આવો જ કડક વર્તન અમે આ ગુનેગારો સાથે કરવા માટે પ્રતિબદ્ધ છીએ। રાજકોટ શહેરમાંથી ગુનેગારોને સાફ કરવાની આ ઝુંબેશ આવનાર સમયમાં આક્રમક રીતે ચલાવવામાં આવશે અને આવનાર અમુક દિવસોમાં બીજી 3 ગેંગ વિરુદ્ધ GCTOCની કાર્યવાહી કરવામાં આવશે।